વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ભૂવો પડ્યો હોવાની વિગતો હાલ સામે આવી છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખાડા રાત જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર રોડ રસ્તા ઉપર ભૂવા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો કારેલી બાગમાં મસમોટો ભૂવો પડ્યો છે। વુડા સર્કલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં 2 ટ્રક સમાઈ જાય તેટલો મોટો ભૂવો જોવા મળ્યો છે। મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે। સ્થાનિકોને અત્યારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી નથી કરવામાં આવી। તો વુડા સર્કલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં મસમોટો ભૂવો નજરે પડ્યો છે। 2 ટ્રક સમાઈ જાય તેટલો ભૂવો જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા નબળી કામગીરી કરવામાં આવી છે, જેનું આ પરિણામ જનતાને પ્રાપ્ત થયું છે। સ્માર્ટ સિટી વડોદરામાં પધાર્યા ભુવાજી। આપ જોઈ શકો છો, વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ વડોદરા શહેર ભુવા નગરી થઈ ચૂકી છે। ત્યારે વડોદરા શહેરનો સૌથી મોટો રેકોર્ડ બ્રેક કહી શકાય તેવો આ ભુવાજી પધાર્યા છે, અને સત્તાધીશોએ વડોદરા શહેરને જોવાલાયક કશું નથી આપ્યું, એટલે નાગરિકો પણ ભુવાજી જોવા પધાર્યા છે। સ્માર્ટ સિટી વડોદરામાં હવે ભૂવા પડવા એ કાયમનું થઈ ગયું છે, પરંતુ આ ભૂવો ખૂબ જ મોટો જોખમકારક છે। આપ જોઈ શકો છો, વડોદરા નહીં પણ ગુજરાતનો આ સૌથી મોટો ભૂવો છે, અને સ્માર્ટ સિટીના સત્તાધીશો હજુ અહીંયા પધાર્યા નથી। આપણી સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેચી છે, એમને કહીશું, શું કહો છો? ભુવાજી પધાર્યા પરંતુ સ્માર્ટ સત્તાધીશો હજુ નથી પધાર્યા। જે રીતના વડોદરાને ખડોદરા નામ મળ્યું, વડોદરા સંસ્કારી નગરી, મચ્છર નગરી, અને હવે જોવા જઈએ તો વડોદરા શહેર ભુવા નગરી જે નામ પડ્યું છે એ આ 2024 સૌથી મોટો ભુવો વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે પડ્યો છે। આ વીઆઈપી રોડ છે ને વીઆઈપી રોડ થી વીઆઈપી લોકો આવતા જતા હોય છે, ત્યાં ભુવો પડ્યો છે। આપણા વડોદરા શહેરમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, 30 વર્ષથી કોર્પોરેશનમાં શાસન, પરંતુ વડોદરા શહેરમાં જોવા જઈએ તો આ શાસન દ્વારા વડોદરા શહેરના નાગરિકોને વેરો ભરે એનું વળતર મળ્યું નથી। માન્ય મુખ્યમંત્રી સાહેબ ટકોર કરીને જાય, CR પાટીલ સાહેબ ટકોર કરીને જાય, પરંતુ આ જાડી ચામડીના જે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે, વડોદરા શહેરની જનતાનું હિત વિચારતા નથી, એ સ્પષ્ટ થયું છે। આ ભૂવો આપ જોવો છો, 2 ટ્રક આવી જાય એટલો મોટો ભૂવો છે, અને આ સત્તાધીશો 30 વર્ષથી શાસન કરે છે, પરંતુ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની જગ્યાએ કંઈક અલગ બનાવવાનું વિચાર રહ્યા છે। જે રીતના વડોદરા શહેરમાં ભુવા નગરી નામ પડ્યું છે, આ સત્તાધીશોને કારણે વડોદરા શહેરનું નામ ડૂબતું જાય છે। વડોદરા શહેરનું નામ સંસ્કારી નગરીથી ભુવા નગરી છે પડી રહ્યું છે, ત્યારે અન્ય નાગરિક છે, શું કહો છો? સ્માર્ટ સિટીમાં 5300 કરોડનો ખર્ચો કરવામાં આવે છે, 5300 કરોડનું બજેટ, અને ઠેર ઠેર ભુવા પડી રહ્યા છે। પાલિકા એવું કહે છે કે 51 કરોડનો ખર્ચો હમણાં કરેલો છે। આ 51 કરોડનો ખર્ચો કરેલો છે કે તમારા 51 કરોડ રૂપિયા તમારા ખિસ્સામાં ગયેલા છે? આ જોવા જેવી વાત છે। આ 51 કરોડ આ લોકોના ખિસ્સામાં જ ગયા છે। કામગીરી તમે બતાવો, શું કામગીરી તમે કરી છે હમણાં સુધી? કોઈ કામગીરી નથી કરી। નાગરિકનો મોટો આક્ષેપ કે આ રોડ પર 51 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ વરસાદ પડતા વડોદરામાં તો ઠંડક પસરી, પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષ, જેમનું નામ શીતલ મિસ્ત્રી છે, એ પણ શીતલ થઈ ગયા હોય તેમ જણાય છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।